ગુડ મોર્નિંગ. અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 10 રેખાઓ વિશે અને એમાં જોયું હતું સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 11 સુધી. આજે ચર્ચા કરીશું સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 12. દાખલા નંબર 12 ની અંદર આપેલું છે એક રેખા x1 y1 આ ક્વેશ્ચન હતું. એક રેખા આપેલી છે x1 y1 અને બીજી રેખા છે hk માંથી એક રેખા x1 y1 અને બીજું બિંદુ આપેલું છે hk માંથી પસાર થાય છે. જો આ રેખાનો ઢાળ m હોય તો જો આ રેખાનો ઢાળ m હોય તો સાબિત કરો કે શું સાબિત કરવું છે? સાબિત કરો કે k - y1 is equal to m x minus x1 આવશે. h minus x1 ઓકે. તો આ તે આ ક્વેશ્ચન આપેલો છે. ક્વેશ્ચન ની અંદર છે કોઈ પણ બે બિંદુ આપે છે, કોઈ બે બિંદુ છે x1 અને hk. આ બંનેમાંથી પસાર થાય છે કોઈ એક રેખા છે અને એ રેખાની અંદર એનો જે ઢાળ છે એ કેટલો આપે છે m. તો આપણને ખ્યાલ છે કે કોઈ જો બે બિંદુ આપેલા હોય તો એ બે બિંદુનો જ્યારે ઢાળ શોધવો હોય તો આપણે ઢાળ બિંદુ સમીકરણનો યુઝ કરી શકીએ છીએ. બરાબર. તો આપણે ઢાળ બિંદુ સૂત્ર વાપરીશું તો શું થશે કે અહીંયા લખીશું a x1 y1 અને b લેશું hk. a x1 y1 અને b પોઈન્ટ છે hk. હવે આ બંનેનો ઢાળ શોધીશું તો શું થશે ab નો ઢાળ શું લેશું m. ab રેખાનો જે ઢાળ છે એ આપણે m લેશું તો m નું સૂત્ર શું થશે y2 - y1 છેદમાં x2 - x1. ઓકે. આપણે આગળના વિડિયોમાં સમજેલા છે સૂત્ર m બરાબર y2 - y1 છેદમાં x2 - x1. તો આના આધારે આપણે કિંમત મૂકીએ તો શું થશે m is equal to ચલો y2 કેટલા છે k છે તો અહીંયા લખીશું k minus y1 કેટલા છે તો y1 ની જગ્યાએ y1 છે છેદમાં x2 કેટલા છે h minus x1 કેટલા છે x1 ની જગ્યાએ x1 છે. હવે અહીંયા સાબિત શું કરવું છે તો સાબિત કરો કે k minus y1 છે. અહીંયા જો k minus y1 તૈયાર થઈ ગયું છે અને h minus x1 તો h minus x1 છે અને એનો ગુણાકાર કોના જોડે છે m જોડે. તો આપણે ખાલી આની અંદર સાદુરૂપ આપી દઈશું તો શું થશે k minus y1 is equal to શું લખી શકાય m h minus x1. ક્લિયર. તો આ રીતે આપણે એને સાબિત કરી નાખીશું. ઓકે. તો દાખલા નંબર જે 12 છે તો દાખલા નંબર 12 એ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે રાઈટ ઓવર. હવે જોઈએ દાખલા નંબર 13. દાખલા નંબર 13 માં આપેલું છે જો ત્રણ બિંદુઓ h0 ત્રણ બિંદુ આવે છે જો ત્રણ બિંદુઓ a લઈ લઈએ h0 b પોઈન્ટ લેશું ab b પોઈન્ટ છે ab અને ત્રીજું બિંદુ કે જેને નામ આપશું c of 0k જોઈએ a h0 b ab અને c h0k એમ કરીને ત્રણ પોઈન્ટ આપેલા છે અને આગળ કન્ડિશન છે એક રેખા પર આપેલા હોય તો સાબિત કરો કે એક જ રેખા પર એક રેખા પર આપેલા હોય તો સાબિત કરો કે શું સાબિત કરવું છે સાબિત કરો કે a ના છેદમાં h પ્લસ b ના છેદમાં k is equal to 1 લાવો છો. બરાબર. તો સૌથી પહેલા તો જોવાનું છે કે જે ત્રણ બિંદુઓ છે એ ત્રણે ત્રણ બિંદુઓ એક જ લાઈન ઉપર આવેલા છે. હવે એક જ લાઈન ઉપર આવેલા હોય તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ બે રેખાનો જે ઢાળ છે એ ઢાળ કેવો હોય સરખો મતલબ m1 is equal to શું હોવું જોઈએ m2. એનો મતલબ એવું થશે કે અહીં a h0 b
AB અને C પોઈન્ટ પર આપણે 0K આપેલ છે 0K આપેલ છે। હવે આના આધારે આપણે ગણતરી કરીશું તો શું લખી શકાય રેખા AB નો ઢાળ લઈએ રેખા AB નો ઢાળ શું થશે રેખા BC નો ઢાળ રેખા AB નો ઢાળ રેખા શું થશે BC નો ઢાળ તો રેખા AB નો ઢાળ શું થશે તો y2 y1 છેદમાં x2 x1 રેખા BC નો ઢાળ તો BC નો ઢાળ શું થશે એ સૂત્ર લગાવશું y2 y1 છેદમાં x2 x1 તો તમારે જોવાનું કે રેખા AB ની જે ઢાળ છે એ ઢાળની અંદર y2 કોણ છે અને y1 કોણ છે તો AB ની અંદર ધ્યાન આપે તો AB આટલું છે એમાં y2 છે b તો એ લખીશું b y1 શું થશે 0 છેદમાં x2 x1 એટલે a માઈનસ શું થશે h y2 y1 એટલે y2 શું છે k માઈનસ y2 મીન્સ y2 k છે y1 ની શું થશે b અને x2 કેટલા છે 0 માઈનસ x1 કેટલા છે a ઓકે તો આ રીતે આપણે કિંમતોને આધારે ગણતરી કરી શકીએ ઓકે તો હવે આગળ જઈએ b ના છેદમાં શું લખી શકાય a h k b છેદમાં શું લખાશે માઈનસ a લખાશે ક્લિયર તો હવે આ બંનેને જ્યારે ચોકડી ગુણાકાર કરીશું તો ચોકડી ગુણાકાર કરીશું તો આ થશે ચોકડી ગુણાકાર તો શું થશે ચોકડી ગુણાકાર લઈને તો માઈનસ ab ધ્યાન રાખીશું માઈનસ ab થશે અને આ બંનેનો ગુણાકાર થશે ગુણાકાર કરીને શું થશે a માઈનસ h છે k માઈનસ b છે a માઈનસ h અને k માઈનસ b થશે ક્લિયર હવે ગુણાકાર કોનો બાકી છે a માઈનસ h અને k માઈનસ b નો લઈએ તો ગુણાકાર શું થશે a into k તો શું થશે a k લખાય માઈનસ a into b તો શું લખાશે a માઈનસ ht પ્લસ bh ઓકે તો ફરીથી ગુણાકાર જોડો a નો ગુણાકાર k જોડે કરવાથી ak થશે માઈનસ a નો ગુણાકાર b જોડે કરવાથી ab થશે માઈનસ h નો ગુણાકાર k જોડે કરવાથી hk થશે અને માઈનસ માઈનસ પ્લસ થશે h into b એટલે શું લખાશે bh ઓકે તો અહીંથી માઈનસ ab અહીંથી માઈનસ ab કટ થઈ જશે એટલે જવાબ શું આવશે hk માઈનસ સાથે લઈએ તો શું થશે hk is equal to ak plus શું લખાય bh લખાય ak plus bh હવે જો સાબિત શું કરવું છે a ના છેદમાં h છે b ના છેદમાં k છે is equal to 1 લાવવું છે અહીં is equal to શું છે આપણી પાસે hk છે તો આપણે શું કરશું કે hk થી આખા સમીકરણને ડિવાઇડ કરીશું તો આના માટે પરિણામ નંબર a લખીશું પરિણામ નંબર 1 ને hk દ્વારા hk is not equal to 0 દ્વારા ભાગાકાર કરતા બરાબર hk દ્વારા આપણે ભાગાકાર કરીશું તો શું થશે આ જવાબ 1 થઈ જશે એવું લખશે ak છેદમાં hk પ્લસ bh છેદમાં hk is equal to શું થશે 1 થશે ક્લિયર તો અહીંથી ak કટ થઈ જશે અહીંયાથી h કટ થશે એટલે જવાબ શું આવશે a ના છેદમાં h પ્લસ b ના છેદમાં k is equal to 1 તો આ રીતે આપણે જે સાબિતી છે એ સાબિતીને ક્લિયર કરી દઈશું જોલી સાબિતી a ના છેદમાં h પ્લસ b ના છેદમાં k is equal to 1 ઓકે તો આ રીતે આપણે દાખલા નંબર 13 ની ગણતરી કરી શકીએ છીએ ઓકે રાઈટ ડન હવે જોઈએ સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 14 દાખલા નંબર 14 માં આપેલું છે વસ્તી અને સંગત વર્ષનો એક આલેખ એક છે વસ્તી અને સંગત વર્ષનો એક આલેખ આપેલો છે આકૃતિ 10.1 માં આપેલ છે આલેખ નીચે આકૃતિ 10.1 માં આપેલ છે પછી આગળ ક્વેશ્ચન છે રેખા AB નું ઢાળ શું આકૃતિ પરથી
શોધવાનું છે રેખા AB નું ઢાળ શોધો. ત્યાર પછી આગળ ક્વેશ્ચન છે તેનો ઉપયોગ કરી વર્ષ 2010 તેનો ઉપયોગ કરી વર્ષ 2010 માં વસ્તી કેટલી હશે તે પણ શોધવાનું છે. વસ્તી કેટલી હશે તે શોધો. હવે સૌથી પહેલા તો ક્વેશ્ચન સમજી લઈએ કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે. ક્વેશ્ચન એવું છે કે વસ્તીને સંગત વર્ષનો આલેખ બતાવો છે. એક સાઈડ વસ્તી છે અને બીજી બાજુ વર્ષનો એક આલેખ નીચે પ્રમાણે આકૃતિમાં બતાવ્યો છે અને આ રીતે આપણે ડ્રો કરીએ તો આકૃતિ આ રીતે છે જે ટેક્સ્ટબુકમાં આપેલી છે. અહીંયા છે y એક્સિસ લઈએ y અને અહીંયા થશે y ડેશ અને આ સાઈડ લઈએ આપણે કઈ રીતે છે x અને x ડેશ x ડેશ અને x. ઓકે, તો અહીંયા લઈ લઈએ પોઈન્ટ આપેલો છે O ઉગમ બિંદુ 0 0 1985 1990 અહીંયા લખીશું 1985 અહીંયા લખીશું 1990 અહીંયા આગળ લખીશું 1995 2000 1995 પછી છે 2000 પછી 2005 અને પછી આગળ છે 2010. થોડુંક આ રીતે નંબર લઈએ છીએ આપણે x અને લખીશું 2010. ઓકે, તો અહીંયા જે આપેલું છે આપણને વર્ષ આપેલું છે વર્ષ બરાબર અને અહીંયા લખીશું આકૃતિ નંબર 10.1. ઓકે, આકૃતિ નંબર 10.1. અહીંયા આપેલું છે આપણને વસ્તી. તો વસ્તીની અંદર 87 છે 92 છે 97 છે અને 102 છે. અહીંયા લખીએ 87 અહીંયા લખીશું 92 પછી અહીંયા લખીશું 102 92 પછી 97 અને પછી લાસ્ટમાં 102 પછી 97 અને 102 અને એ લખશું વસ્તી આપેલી છે શેમાં કરોડમાં. બરાબર, કરોડોની અંદર વસ્તી છે. એની અંદર એવું છે કે જેમ કે 1985 હતો 1985 માં વસ્તી છે તો 87 ની અંદર આપેલું હોય પોઈન્ટ તો 87 કરોડ થશે. 1990 ની અંદર 92 ની અંદર પોઈન્ટ બતાવ્યો હોય તો શું થશે 92 કરોડ થશે. એ પ્રમાણે આપણે વિચારવાનું છે. અને કન્ડિશન છે 87 ની વચ્ચે એક લાઈન જાય છે એક રેખા બનાવવાની છે. તો આ રીતે એક લાઈન ડ્રો કરીશું અને એ લાઈન છે આ રીતે બતાવશું. એ લાઈન છે એના ઉપર બે પોઈન્ટ છે AB E પોઈન્ટ છે અને અહીંયા લઈએ B પોઈન્ટ. ઓકે, તો A પોઈન્ટ કેટલું થશે 1985 થી 92 1985 થી અહીંયા A પોઈન્ટ અહીંયા લખીશું એવરેજ કરીએ અને 92 બરાબર છે. અને અહીંયા છે 1995 થી 97 1995 અહીંયા છે B પોઈન્ટ અહીંયા લખીશું તો 1995 થી 97 બરાબર. તો આપણે 97 ની લાઈનને આપણે આ રીતે ડ્રો કરીશું અને જે 92 છે એ 92 લાઈનને આપણે ડ્રો કરીશું. ક્લિયર? હવે આના આધારે આગળ લખીશું 2010 માં વસ્તી કેટલી હશે તો 2010 માટે વિચારીએ તો 2010 ની આપણે C પોઈન્ટ લઈએ તો C પોઈન્ટ ની અંદર શું જવાબ લખી શકાય તો 2010 ની અંદર જોઈએ તો એ શું લખી શકાય 2010 અને સપોઝ x જેટલી વસ્તી હશે. 2010 ની અંદર સપોઝ x જેટલી વસ્તી હશે તો 102 ની લઈએ 102 અને આ જે પોઈન્ટ છે એ પોઈન્ટને થોડું ઉપર આપણે બતાવશું. બરાબર, હવે એની અંદર જોવાનું કે સૌથી પહેલા રેખા AB નો ઢાળ શું હશે તો રેખા AB નો ઢાળ શોધી નાખીએ તો AB નો ઢાળ શું થશે 97 92 થશે છેદમાં શું થશે 1995 1985 ક્લિયર? તો આનો જે સાદો થશે એ કેટલું થશે 5/10 એટલે લખાશે 1/2 એટલે રેખા AB નો ઢાળ કેટલો મળી ગયો 1/2 મળી ગયો છે. હવે ABC જો ત્રણ પોઈન્ટ જે છે એ ત્રણે ત્રણ પોઈન્ટ કોઈ રેખા ઉપર આવેલા છે તેને શું કહેશું સમરેખ બિંદુઓ કહીશું. શું કહેશું સમરેખ બિંદુ. અને એ સમરેખ બિંદુને આધારે આ સમરેખ બિંદુને આધારે આપણે લખી શકીએ રેખા AB નો ઢાળ રેખા BC નો ઢાળ. રેખા AB નો ઢાળ રેખા BC નો ઢાળ. કેમ આવું લખી શકાય કારણ કે ત્રણ બિંદુઓ અહીંયા એક જ
એટલે બંનેના ઢાળ કેવા હોય સરખા એટલે AB નું ઢાળ ચાલો આપણે શું કીધું 1/2 ચલો BC નું ઢાળ શું થશે તો BC ની અંદર આપણે ઢાળ છે 2010 અને x તો y2 y1 તો શું લખશે x 17 છેદમાં 2010 માઈનસ 2010 માઈનસ કેટલા લખાશે 1955 ઓકે 1955 ઓકે હવે આપણને એ સાદું કામ એટલે 1/2 x 17 છેદમાં કેટલા છે 15 ઓકે 15 વધશે ને 1955 એટલે 5 2000 2000 બીજા 10 એટલે 2010 થશે 15 એકા 15 હવે cos ગુણાકાર કરશું તો 15 એકા 15 2x 17 નો ગુણાકાર 2 જોડે કરીએ 97 * 2 7 * 6 1 9 * 18 19 7 * 14 1 9 * 18 19 194 જવાબ આવશે તો -194 ઓકે તો 194 નો પ્લસ એના સાથે આવશે તો શું લખાય 2x 194 પ્લસ કેટલા કરવાના છે 15 તો 5 4 9 9 ને પ્લસ 209 જવાબ આવશે 209 ક્લિયર તો x નું જવાબ કેટલો આવશે તો x બરાબર 209 ના છેદમાં 2 લખીએ તો જ્યારે x નો જવાબ લેવામાં આવે 209 છેદમાં 2 તો આપણે ચેક કરીએ 209 છેદમાં 2 2 એકા 2 0 0 2 2 4 8 1 10.5 10 0 0 ઓકે 104.5 જવાબ આવશે ઓકે તો x બરાબર 104.5 કરોડ જેટલી વસ્તી કે જેટલી જોવા મળશે ક્યારે જોવા મળશે 2010 નું વર્ષ હશે ત્યારે સપોઝ x બરાબર 104.5 જેટલી 104.5 જેટલી કરોડ વસ્તી આપણે જોઈ શકીએ છીએ તો આપણા આખા દાખલાની અંદર x ની જે કિંમત મળશે x ની કિંમત કેટલી મળશે 104.5 કરોડ વસ્તી મળશે ઓકે તો અહીંયા જે જવાબ આવશે 4.5 આવશે ક્લિયર તો રેખા AB નું ઢાળ શોધી શકાય અને એના પછી જે x ની કિંમત છે x ની કિંમત પણ આપણે આ રીતે શોધી શકીએ છીએ ઓકે તો લાસ્ટ જે દાખલો છે દાખલા નંબર 14 તમે રાઈટ ડાઉન